અંકલેશ્વરમાં ફિઝિક્સનું પેપર આપવા આવેલા સગીર વિદ્યાર્થીની ચૌટા નાકા પાસે ગુમ થઈ જવા પામી હતી. પરીક્ષા આપવા આવ્યા બાદ ઘરે ના પહોંચતા પરિવાર શોધવા નીકળ્યો હતો. તેની પરીક્ષા આપવા બહેનપણીઓ પૂછપરછ કરતા ચૌટા નાકા પર બહેન લેવા આવશે કહી ગાડી પરથી ઉતારી હતી. શહેર એ ડિવિઝન પોલીસે પિતાની ફરિયાદ આધારે ગુમ થઈ અથવા કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી. અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતી 17 વર્ષીય સગીરા અંકલેશ્વર જૂના દીવા રોડ ઉપર આવેલ SVM સ્કૂલ ખાતે ફિઝિક્સનું પ્રથમ પેપર આપવા આવી હતી. બપોરે પેપર આપ્યા બાદ જ્યારે તેઓ સાંજે પેપર આપ્યા બાદ ઘરે પરત ના પહોંચતા તેની માતા અને બહેન તેને શોધવા માટે અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકા પર આવ્યા હતા. તેઓ તેની બહેનપણી પૂછતા જણાવ્યું કે તેને મોપેડ પર ચૌટા નાકા પાસે ઉતારી હતી અને તેને કહ્યું હતું કે તેની બહેન લેવા આવી રહી છે. જો કે ત્યારબાદ ઘરે ના પહોંચતા અંતે પરિવાર દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે 17 વર્ષીય સગીરા ગુમ થઈ કે કોઈએ તેનું અપહરણ કરી ગયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.